અમદાવાદ શહેરમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર। શહેરમાં વધુ 6 કોવિડ એક્ટિવ કેસ નોંધાયા। હવે અમદાવાદમાં 12 દર્દી કોરોના પોઝિટિવ છે। 3 મહિલાઓ અને 3 પુરુષ કોરોના સંક્રમિત થયા છે। 6 દર્દીઓ નવરંગપુરા, નારણપુરા અને સરખેજના રહીશો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। તો સંક્રમિત 6 દર્દીઓની સાથે એક્ટિવ કેસનો આંક 12 પર પહોંચ્યો છે। અમદાવાદમાં 3 મહિલાઓ અને 3 પુરુષ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે। કુલ આંકડો 12 પર પહોંચ્યો છે। 6 દર્દીઓ નવરંગપુરા, નારણપુરા અને સાથે સરખેજના હોવાની વિગતો। કોરોનાને લઈ અમદાવાદ સિવિલ તૈયાર છે। 20,000 લીટર 2 ઓક્સિજન ટેન્ક, 650 કોન્સ્ટ્રેટર તૈયાર રખાયા છે અને 300 આઈસીયુ બેડની વ્યવસ્થા તૈયાર કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે। 500 વેન્ટિલેટર જેટલા બેડ તૈયાર કરવામાં આવશે। તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। 5,300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા 7 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે। તો આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। વધતા જતા કોરોનાના કેસને જોતા કોરોનાને લઈ અમદાવાદ સિવિલ પ્રશાસન જે સજ્જ જોવા મળી રહ્યું છે। બધી જ દવાઓ મેડિકલ સ્ટોરમાં, સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં અવેલેબલ છે। 1200 બેડની હું વાત કરીશ તો 1200 બેડનો દરેક બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવે છે। કોવિડ સમયથી પણ આપણી પાસે 300થી વધારે આઈસીયુ બેડ કરી શકીએ એવી પરિસ્થિતિ છે। 500થી વધારે હાઈ એન્ડ વેન્ટિલેટર અને અંદાજિત 800 વેન્ટિલેટરની પણ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે। એટલે હું માનું છું ત્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટલની તૈયારી બાબતે બિલકુલ ચિંતા કરવાની નથી। લોકોને એટલું કહીશ, પેનિક ન થાવ, ગભરાશો નહીં, પણ ચોક્કસથી આ સમય આવ્યો છે, સતર્ક રહેવાનું છે। ગવર્મેન્ટ સાથે રહેવાનું છે। ગવર્મેન્ટ તરફથી જે કોઈ બી ગાઈડલાઇન્સ વારે આપવામાં આવે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે। આપણે